એવું નહીં માર જેવું બોલો 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 જેસી ઉપર ગુડુ માર જેવું બોલવાનું નહીં બોલવાનું ગુડ મોર્નિંગ બોલો ભાભી ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારું ગુડ મોર્નિંગ આજે હવે થાય છોકરો એક છોકરો તૈયાર થઈ બાકી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી આથાના વાળા કરે આ દહીં વાળા અહીંયા મખણ પાકવાન છે એ ઉપર બોલાવો ગુડ મોર્નિંગ શિલ્પા ગુડ મોર્નિંગ મોમા ગુડ મોર્નિંગ મોમા વહેલા વહેલા નાસ્તો કરી દૂધ રોટલી મગ गुड मॉर्निंग मोटा भाई गाइस ऐसा फोन आया तो ऐसे 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 करते गुड मॉर्निंग व्यू राधे राधे गुड मॉर्निंग व्यू गुड मॉर्निंग के शर्मिली नहीं बोला हां करे तो गाइस हमारा गुड मॉर्निंग अवती हुआ सुकन तैयार कर दीजिए એ નહીં કે મેરા હમ બોલતી ગુડ મોર્નિંગ એ કાઈ થઈ ટીકા ઉપર આઈફોન છે ગમે તે મૂક ગુડ મોર્નિંગ તો ગાઈસ વેલા વેલા મગનું શાક બની છે રોટલી બની જશે દૂધ ગરમ થઈને પી જશું આ સાત છે આ એ તો સાસ છે પણ આ ઘે આ સાત પેલી વેરવાની હા અને પછી મેં ભેટકું નાખવાનું મકાઈનું ભેળકું મકાઈનું કકરું દળેલું નાખવાનું લાઈન પછી સુલા પર મેકી દેવાનું ચોખાની નામ જ આવે જેવી એ મકાઈની મજા આવે ને તો બનાવું છું હા તો ગાઈસ ચૂલા ઉપર મૂકી અલય અલય કરો એટલે ગેસ જ બનાવતા જ તો શીખવાડું બધું સાસ મોય બનાવ ઘરની સાસ આમ તો કે કરો છો ઘરની સાસ તો ગાઈસ આનો કોઈ નાસ્તો પડ્યો બીજો કોઈ ભૂખ લાગીશ મને તો ગાઈસ હવે મેલા વેલા સંજય આનું મોમો બે કોમો વળે મોમા ના ઉપાડશો બધું શું ઉપાડો છો હા ના ના માર તો થઈ જાય કોમ કરે વગર તો ગાઈસ અત્યારે છે ને અહીંયા સાફ થાય છે મોમાન તો ગાઈસ ના પાડી પણ કોમ ચાલુ જ કર હા તો ગાઈસ અમારે જે શેડ બનાવે ને તેમની ગાડી નીચે મૂકી નહીં તે આજે જે માટી ના ખાવા છે તારે તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય છે અમારે શેડ બનાવે ને તાનો આજે સાફ સફાઈ થાય છે શેડ તો બનાવી દીધો બનાવતો તો પણ હજી ગાડી મૂકવાની નહીં કરી કઈ હા ઉપાડ લે હેડો તો ગાઈસ અમારી બીજી જમીન છે બોકરો જોડી ઈકણ મમ્મીને જઈશ તારે કોણ કોણ જોશે કોણ કોણ જોશે આખું ટ્રેક્ટર જઈને એટલે શું કરવા ભરવાનું છે કોઈ બની જો બોલો નાસ્તો વાસ્તો બની ગયો હા તો ગાઈસ આ ટોલું લઈને જવાન છે અમારા જૂના હેતળમાં વડનાળ અને ત્યાં કેમ નહીં આવતો લેવા આવશું કે એકદમ ખાલી મળવા એ ઠપકારી ના કોમ મળો ગમે તેવું કરો પણ મમાન કે રોકવું હોય હોતો નહીં જઈને તો તને લાગે સંજય આવું પાછા તો સંજો ધોળા માલ તોડે છે ને એક તોડે ને તો બે આવશે એટલે જેટલા તું તોડે ને એટલા ડબલ થશે સેલપાન થોડું દબ થઈ ગઈ મની મો ચલ લગનમાં હેડે ખું કાલ તો જઈને આવ્યો છું જેમ કઈ તારીખે રાતે આપડા ભજન છે ને આપડે પિક્ચર જોવા જશું તે તો અમે સંજો બે તમને કોણ લઈ જવાનું છે સંજ્યા 5 તારીખે પુષ્પા આવે છે હા ના તો મહેસાણા જ જશું અમે સંજય ભાઈ પિક્ચર જોવા તો એ બરોબર ખુશીલ વાત એ હોય છો અમે હેતરામ જઈએ છીએ ખેતી કરવા સારું ખેતી કરવા જઈએ છીએ હા તો એને તમે હું જાઉં મને તો ભૂખ લાગી હતી હું ખાઉં આમ હું પેલા હેડ્યા સંજય આપણે બે બાઇક લઈને જઈએ તે પપ્પાને જવા દે અમે બાઇક લઈને આવે બાઇક પર પાછા આવજો પપ્પા ગયા ખાઈએ ગયા બનાવેલી લાજે મને સાસ આલે આ સાસનો રો ઓફિશિયલ જેમ ભલે લે ઓય તો જો કોકને સાફ સફાઈ કરીને શું કરીશ તેલું
યશવીના 5 મહિનાના ચણા મળે. 5 મહિનાના બાકી હતા કે લેવાનો તો થતો તું આયા જ નતા એમ એટલે એ ભેગા કેમ ગાતી 5 મહિનાના હાલ દીધા. ચાલો આયા તો ખરા. અમુક 2-3 ઘરનો ઉપયોગ કરો, અમુક વસ્તી વધ્યા જાય છે દાડા દાડા આપણા ઘરમાં, એટલે 2 ઘરનો ઉપયોગ કરો એમ. એટલે ના કે અમારે પછી અલગ રૂમ બનાવવો પડશે. સંજય તો ટ્યુબ લગાવી શકું ભાઈ બધો ચોટી છે એમના એમ રહી છે. શું કરું તું? હા ના બસ 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 આટલે તો બહુ થઈ જાય. પાચન શક્તિ કમજોર હોય એ આ દેખાય સારું પાછું એ તો હું જોઈશ. ચલો ગાઈસ તો અમે સંજય બે જઈએ ખેતરમાં. તો ગાઈસ આમાં થઈને પાણી જાય છે, કેનાલ છે દરોઈની. તો ગાઈસ અમારે ખેતર છે ને પેલો પોખરો રહ્યો ઈ કણ છે, અમે ઉપર ચડીવાના ઉપર બ્લોક મારજી ના કોક સાઈડ જશે લઈને. તો ગાઈસ અહીંયા છે ને દીપડો વધારે આવે છે આ જગ્યાએ દીપડો વધારે આવે એ રહ્યો પોખરો એટલે. હા પેલા ઈ કણ હતો બચ્ચો જણેલો છે, મોટો કરેલો છે ને એટલે એને બહુ ખબર છે આગળ. આ પાણી જો આખું ભરીને જાય છે. પાણી તો બીમ ઉપર થઈને જાય છે. અમે નાના હતા ને એક વાર નાવા તો બાથમાં મોટી લઈને આવ્યા મારા તરત નહીં આવતું તો તરતો નતું આવડતું ને આમાં પડેલા એકવાર બંધ થાય ત્યાં સુધી વાટ જોવી પડે. ત્યાં કોકને સાપરું બનાવેલું છે. જો ગાઈસ આટલો ઉપર ચડ્યા છીએ ત્યાં બાઈક ઉપર રાખ્યું. ચલો જઈએ બસ પેલી બાજુ ગાયો આવું સા બાજુ એ ફૂલ આવ્યો હેડ મોડું થાય છે. ફગી ગયું ગાઈસ માટીમાં. કના ખેતરમાં પેસી જઈશું તો ગાઈસ પૂનમ તો ચાલ લેશે અહીંયા ના હિન્દે હું ના તો પાડી હતી સંજાન. તો ગાઈસ આ અમારું ખેતર તો કોક વાયુ લાગે છે. તો ગાઈસ જો પોખરા અમારા નજીક અમારી જમીન આટલે ત્યાં અમારા માસ્તર નહીં ને અમારી. તો ગાઈસ ચલો થોડુંક પોટલા બંધ થઈએ. અમારા હુસેલના 2 બોરા ભરવાના ટ્રેક્ટર લઈને આવ્યા છે આખું. તો ગાઈસ વના ઉપર શું બોર જોવું ને એટલો. તો ગાઈસ પૂનમ પડેકો લાવી છે નાસ્તો કરવા માટે. તો ગાઈસ ભરી દીધું અંદર. ચલો મેં ગાર ભર્યો હવે તો 1 કિલો 1.5 કિલો ઉપર છે. પૂનમનો હાલજે પડેકું પૂનમ તો હવે ચાલ લેશે જો. તો ગાઈસ થોડું કરીને ટ્રેક્ટર ભરવાનું હુસેલનું હજી 4 ભરાશે એટલે થઈ જશે. થોડું કરીને ભરવાનું જો તારી 4 જાય ઉપર ચડી. એ સંજો ખાઈ ગયો. આ મોટા બેની વેફર હતી તમારા મમરા હતા ને ચકડો મારો મમરા મારે થઈ ગયો એટલે મન નહીં ભાવતું. તો ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી ગયા. ગાડીનો કાચ ખુલ્લો છે. કાની ગાડી છે? મહેમાન આયા લાગે નહીં. આવો મજા આવો. ખાવાનું બાન બને કે નહીં? ખેતરમાં જઈને આયા, ખેતી કરીને આયા. એક બારો ચાલ લાયા. હા બગડી ગયું એમ ખબર તો છે મને. હા ખવાતું નહીં ટાઈમ સર. એકણ નાખી દે. એકણ શું લાગે છે? હા ઇમતાનું લગાવી દેવાનું. એવું શીખતા હોય તો કોક. હા મને તો આવું ઇલેક્ટ્રિક થી જ નફરત છે. ઇલેક્ટ્રિક વસ્તુથી જ નફરત છે મને. માર દે તું તાર પોતું માર. મમ્મીએ તો આઈને નાસ્તો કર્યો. મમ્મી તું નથી આઈને તાણી નાસ્તો અમુક કર્યો. મહેમાન કેટલા વાગ્યા આવ્યો તો? બૈરો કઈ થારું પણ બૈરો તો ખાતો નહીં કે. અરે ફ્રૂટ કેવી તો ખાઈ જ જવાનું બોલી રોજનું અડધું. આમ તો એક ખાવાનું હોય પણ આપણે એટલું પોકી ના વળીએ કે નહીં. જોજે અંદર ડૂબી ના જઈ. નાવાનું છે એમ ના અંદર ડૂબકી માર દે ના ભૈયા જાય બે કોમ. પણ હું ચો ટીકલા તું પેલો થયો હોત તો કર્યું બંધ. હા ના પાડું. હા તો રવા દે કોઈ. હા મી મમ્મી ના પાડું છું રવા દે કોઈ. હા
હો ગયા હતા તે હબળે મુદ નાવા ગયો હતો એ ના પાડે તું જવાનું તમે હા તે બાકી કી ના વાળે ના રવાય રવાય બધું એવું હોય તો રવાય એમ કે તમારે આપવું હોય ને તો એવું લાગે તો આવી જશે હા દવાને બની લેતા જાઓ તો ગાઈસ મોમોને જમવા બેહ્યાસ લેતા આવી ગયું. હા અને સાસનું સ્પેશિયલ ગાઈસ કિચન બનાવ્યું સાસ માટે આ સ્માર્ટ આવો પેશિયલ થોડી બળી જાય ને નહીં શિલ્પા તાણા નહીં તાણ એ ગાઈઝીન કહેતા ઊભી બી અળગા કે ચિંતા નથી શિલ્પાએ ભરી છે ઓ વાત તો હા વારન તું મતતી હતી તો ગાઈસ આજ તો મહેમાન આવ્યા હતા શીરો બનાવ્યો તો શીરો ખાધો સાત તો મસ્ત મજા આવી જઈ પેલો શીરો હતો અને કયો શીરો કહેવાય ફાડા લાપસી ના ફાડા જ ના કહેવાય ફાડો જ મોટો મોટો આનો ગમના પેરકાનો શીરો પેલો પાણી ઉકળશે બરાબરનું કેમ એ તો એસિડ વેળવાનો હોય પાણી ના વેળવાનો હોય હે ઉકળશે પણ ઢોળાય ના નકોકના ઉપર ડાયરેક્ટ વેળી જ દઉં કા ખોલ્યો જીવ તો એ સબસ્ક્રાઈબર આવ્યા હતા ખેડ બ્રહ્મા બાજુથી મળવા તો કાંઈ મોમો તો જવાનું કરું છું મોમાં રહું નહીં હા રહું નહીં રહું કેમ આવજો આવજો તઈ તાર હો હો ચશ્મા ચમ કાઢી નાખે પહેરે રાખો ચશ્મા કીધા છે અત્યારે ના કઢાય 15 દાડા સુધી આવજો પાછા હા ના ના નહીં હાલો ઈવન કીધું ને પણ ના પાડું ના ના રાખજો રાખો રાખો ના ના સંજય પણ ચાલુ થયો ના તો રાખો 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 ચલો હા રાજુમાં ચાલો હા તો આવી ગયું આવો તો બે ચેમ રોવો છો તો ગાઈઝ મોમો તો જતા રહ્યા બધા હું થઈ ગયું આબાના પાછા મોમો બિચારા રોઈ ગયા હતા પણ રોઈ ગયા હતા મોમો તમે હે ને આવું પાછા પપ્પા મોમો ઘેર નહીં જઈ એ તો હમણાં જ જશે પછી એમને છોડી નહીં મોમો કદી ના રોટું આવું હોય લગ્નમાં ત્યાં ઉભા ઉભા ચોલ્લો કરીને ખાઈને જતું રહેવા કદી હોય રોજ ના આટલું નહીં આ વખત જ રહ્યા સંજય આ તો ઘણા દાડા પછી સાફ સફાઈ કરતો લાગસ કે વિડીયો બનાવશ હા પડજો અમે એસોનું માટીનો તો ગાઈ શેડ નહીં ને એસો માટી નાખશે અમે થોડા દાડા શેડ તૈયાર કરી દે આવશે હજી 2 ટોલો જશી હોય પકોડી ના 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 આપણે અહીંયા જ છે તો ગાઈઝ અમે આ છે લેબુ લેવા સીઝન જઈ લેબુની તો ગાઈઝ અહીંયા તો હાફ નહીં એવું બધું રસ એ તું અહીંથી નીકળ બાર ચોખામ જા ચો હું તું રત તું શું કરવા આવશું હોય એક આ લેબુડીશ પણ ઓના ઉપર એ નહીં એક લેબુ રહ્યું જો જોઈ તો 3 લેબુ મળ્યો 3 લેબુ મળ્યો ખાલે આ તો પકોડી બનાવવાની છે કોક તાણો શેખર કોણ બનાવસ કોણ બનાવ બુડી તું બનાવસ બોડી તું કે ના કસરત કરો કરીને આવ્યો
ચાલવામાં આજ તો કરી હવે કાલ જોઈએ. છોકરા નહીં મારા માટે મોકલાય છે તારા માટે નહીં, પૂનમ પાર્વતી શિલ્પા માટે જ છું. તેમના હસબન્ડ મૂળ 50% ભાગીદાર નહીં જમીનમાં તો નિસ્વાલ લેતી જમીનમાં આલો ખાવામાં નહીં આવવાનું. આ બળી ચ્યું કોક 2 કુકર મૂકે કે હંગાતની. આગળ ત્રીજું આ બળી નહીં, આ ચણે માટે ચણેમાં આવું થાય પોણી નીકળી ગયો. તો કાંઈ ટ્રેક્ટર આવી ગયું બીજો ફેરો કરીને. તે રોટલી શાક કેમ મોડું કરી આપતો? ત્યાં તો આપણે થોડું ખાવાનું તો ખાઈ લે હાય 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 કરતા ના જોઈએ હતા. કોથમીર લેવા અને ડુંગળી લેવા આજે વાગ્યાનું ચાલુ કર્યું હોય, 5 વાગ્યાનું ચાલુ એ તો કહું છું. કોથમીર તો એમાંય ના મળે હું કઈ ખબર આવ તાર મમ્મી બજારમાં જશું અને હું સંજીવે પિક્ચર જોવા જશું અને તમે ભજન કરશું. કારણ કે મને લાગતું નહીં રાતનો તો પિક્ચર જોવાનું મેળ પડે, કારણ કે હાઉસફુલ છે. આ વખતે તો તમે આવજો પિક્ચર જોવા એકલા જતા રહીને. હા માં મમ્મી ભજન નથી જવા. વાની રવાન છે અમારે તો એક દાડો. તો જજો પાછા રાખી જ કરજો. આમાં નહીં રાખવું રાખી રાખી ચમ નહીં રાખી. આ વખતે ભેગા થઈ જજો ના આપણે બધો મળી જવાનું. હો ત્યાં બધો ના બૈરોન ચો લઈ જવાનો પિક્ચર જોવા. પિક્ચર જોવા લઈ આવવાનું. છોકરાએ જોવા ના દી. ગોરાથી વાત ગોરાથી. સંધ્યા તો છોકરો ટે ટુ ટે. જઈએ કોને એમ કહેવાય શિલ્પાને ઘેર રહેશે. સંધ્યા છોકરો તો ટે ટુ ટે ટુ. એક બંધ થાય બીજું ચાલુ કરે. ના ના મારે તો મોડી ઘેર રહેશે. જબરજસ્તી મોકલું. એ તો મોડી અમારે તો ઘેર રહેશે. ના આવે તો ટેણિયાને હંગાત મોકલું. ના તે પણ હતું. જવાબદારી વધી જ છે હેડ હેડ તમે લીધી એ ગુડ્ડુ એ મેટલી તી છે. હેડન સોનામાં કદી રમાડીએ નહીં મુદ્રા માડી છે હેડ. હેડન હોઈતી બચ્ચે બાટ દિए नहीं गुड्डू नु मोरा आची का हाँ સંજય બે કરી અને આ તો અમૃત ચોડતા એવા જેન્સી એમની કરી. હા ઈવન તો જેન્સી સંજય બે કઈ વીયુ પૂનમે કરી आ तो गुड्डू ने मैं करी આ ગુડ્ડુ તો તમે અડ્યા नव आवे इंतार करवानी જેન્સી ભાઈને કરતા આખો બધું. દિવસ પબજી ચાલુ ને તે બસ પબજી પબજી તાર તો PUBG માં હતા, સાચી વાત. આખો દિવસ પબજી અત્યારે આજે નીવું લેવાનું ઊંઘી જાય તો મોયા. ખબર ને, મોટી હતી ઓમ ના તેરા ઓમ તેરસિયા ઓમ ઓમ પેલા. તો ગાઈસ બસ, બોલો. આજે અમારા ઘેર પાણીપુરી બનાવ और पानी पीने डूंगरी बना डूंगरी का पाया जो गाइस मरे आगे मैंने की जो चितला बधाई हुआ तो शिल्पा की वो बनावा जो તંકુને મોકલી राकेश काका है રાકેશ કાકો તો વાઈસ हाँ भाई शिल्पा काकी तू गया चलो ना આલી ચૂલો તો દાદી બનાવી છે હું તો ગોળા કરું છું ગોળા ખાવ पंता तेरा क्या कहते तो चिबड़ो तो गाइस कोई तो दादी चूल्हो बनावी जो घर बनायु घर जो ના કહેવાય રસોડું કે यशु હું ગડી જીવ શર્માઈ ભાઈ એડિટ એડિટ કરી तो कहीं जात तो व्यू गुड्डू जेंसी બધો વ્લોગ બનાવશે આ બોબડો બ્લોગર બોલો. હાય કરો હાય હાય. બહુ નહીં હાથો ચલાય. મારા આગળ આવીને ઓમ પકડી રેલી કશું બોલા ના હટાવવાનું નહીં નહીં આટલે આમ પાણી કરી આટલે અને એક જાળી બનાવી દેવી રસોડું જ રાખવાનું બધું મસાલાના ડબ્બાને બધું પછી સાપરું કરી દઈએ ઉપર સબસ્ક્રાઇબરે પકોડીઓ મોકલી દે માવો ઘેર બનાવી દીધો પકોડી ને પાણીપુરી બોલ પાણીપુરી હા હા કલર આવ્યો તો ગાઈસ આજ તો મોમાં જતા રે મોમાં વત તો પકોડી નાખત નહીં ઈવાને જ નહીં ખાતી કોઈ નહીં આવી પાણીપુરી ગયેલો તો શું ખાઈ ખોમાં પતાઈ જોશે પાણીપુરી આવી એટલે તો ઉંમર થઈ 50 ઉપર તાણ પસંદ તો ગાય ચલો આજ તો પકોડી બનાવી છે ઘેર ખાઈ લઈએ પકોડી મોમાન તો નતું જવું પણ બિચારા શું કરું નહીં મજબૂરીમાં શિલ્પા એકલી રહી જાય તો રહી જાય વહેલી આવી તો ઠીક હા નકર ઘેર નું સાસ નું દૂધ પડ્યું જ છે દબાયો શિલ્પા જેમ ચૂંટલા ભરું છું બધો પાડતો નહીં મી કના કે ખાવી મમ્મી પકોડી મારે મમ્મી રોટલો પડ્યો છે નહીં. મારે રોટલો દૂધ પીવું છે
તારો સો લઈ જા આવી ખાઈએ મૂકી મારે સો લઈ જાવ હા ગડો જેન્સે બે જોડવા છો બે બેન ભણીઓ બની જઈશું પાકી હા એના મકામ એનો માલ હશે ને એટલે એક જ જોડ છે એટલે બે બેન પણ એ જોડકા નહીં એ તાસ કસીને પછી ઉભો એના ટીકલો તો આપણા હંગાત પે તો ભલે શિલ્પા મોળી ગઈ એક બે ઓર્ડર ફાટે છે તો એમ કરવું પડશે હા એને કિચન में बनाई गई है ना बस छोकरो है और जो फ्रीजर कितनी मस्त ना હા તો ગાઈસ મમ્મીને તો મોબાઈલ ફેદો છું કાલ તો મોમાં હતા તો ઊંઘ્યા હતા તો મમ્મી ઊંઘી મોમાને ફોન કર્યો કે નહીં પપ્પા કરે તો હમણાં કી કરી પેલા નોકરી નોકરી કોને નાચો વળી બધો ડુસા ઈ મોટો માર્યો